મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? આજના સવારના સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે તમારા માટે એક અદ્ભુત વચન છે। તે કયું વચન છે જાણો છો? પ્રાર્થના વિશે એક અદ્ભુત વચન છે। શું તમે કોઈ સમસ્યામાં ફસાઈ ગયા છો અને વિચારી રહ્યા છો કે શું હું ક્યારે પણ આમાંથી મુક્ત થવાનો છું? એક સમસ્યાએ તમને ગુલામ બનાવી દીધો છે અથવા તમને જકડી લીધો છે। તમે કેદમાં છો। તમને આવું લાગતું હશે, હું તે સમસ્યાને વ્યક્ત કરી શકતો નથી, હું હજી પણ આ વેદનામાંથી પસાર થાઉં છું। તમે કદાચ આવી રીતે વિચારતા હશો, મને આમાંથી ક્યારે મુક્તિ મળશે? તમે કદાચ જંગતા હશો। બાઇબલની અંદર એક ખૂબ જ અદ્ભુત પ્રાર્થના નોંધાયેલી છે। આ એક ઈશ્વરના માણસની પ્રાર્થના છે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગીત શાસ્ત્ર તેના 126ના 4થા વચનમાં તમે જુઓ, દક્ષિણના નાળામાં પાણી ચડે છે તેમ હે યહોવા, અમારા બંદીવાસમાં પડેલાઓને પાછા લાવજો। આ પ્રભુના લોકોએ કેદમાં રહીને કરેલી એક અદ્ભુત પ્રાર્થના છે। અમે આ કેદમાં ગુલામો તરીકે પીડાઈ રહ્યા છીએ। પ્રભુ, કૃપા કરીને અમને અહીંથી છોડાવો। નદીઓનું પાણી જેમ પાછું આવે છે તેમ અમારી કેદમાંથી અમને તમે પાછા લાવો। બાઇબલમાં આ એક ખૂબ જ સુંદર પ્રાર્થના છે જે તમારે કરવી જોઈએ। મેં ઘણી બધી પરિસ્થિતિઓમાં આવી પ્રાર્થના કરી છે, હે પ્રભુ, આ કેદમાંથી મને પાછા લાવો। આમ કરીને આધ્યાત્મિક જીવનમાં કેટલીક બધી કેદ હોઈ શકે છે, ભૌતિક જીવનમાં કેટલીક કેદ હોઈ શકે છે, દુનિયાવી જીવનમાં પણ તમને કેટલીક કેદ હોઈ શકે છે। દેવાની સમસ્યા એવી છે કે આપણને એક મોટી જેલમાં મૂકવા જેવું છે। આપણે તેમાંથી મુક્તિ મેળવવા માટે ઝંખીશું। એક એવી પરિસ્થિતિ જ્યાં અમે વ્યાજ પર વ્યાજ ચૂકવશું અને તે લોનના કારણે તમે નિરાશ થઈ શકો છો। વિચારશો, આ કેદ ક્યારે બદલાશે? મારો પરિવાર પોતે જ એક જેલ જેવો છે। ત્યાં શાંતિ નથી, આરામ નથી, દરેક બાજુ સમસ્યા છે, લોકોને કારણે સમસ્યા છે। એવું લાગે છે કે હું જેલમાં છું, તે ક્યારે પણ બદલાશે કે નહીં, એવી ચિંતામાં તમે છો। પ્રભુ તેને બદલી શકે છે। એવું કંઈ નથી જે પ્રભુ બદલી શકતા નથી। હું મારા કાર્યસ્થળ પર મુક્તપણે કામ કરી શકતો નથી, હું ત્યાં એક કેદી જેવો છું। મને એવું લાગે છે કે હું એક મોટી જેલમાં ફસાયેલો છું। શું તમે આમ વિચારો છો? શું તમે આ રીતે પરેશાન છો? તમારા કાર્યસ્થળમાં, તમારા સેવા કાર્યમાં, વ્યવસાયમાં કોઈ એક કેદ હોઈ શકે છે અને તે જે પણ કેદ હશે તેના કારણે તમારા જીવનને અસર થઈ હશે અને તેનાથી તમને એવી લાગણી થાય છે કે તમે એક જેલમાં છો। પ્રભુ કહે છે, મારી પાસે આ કેદ બદલવાની એક સામર્થ્ય છે અને તેથી જ તમને આ કહે છે કે આ રીતે તમે પ્રાર્થના કરો। ઇઝરાયેલના લોકો 400 વર્ષથી વધુ સમયથી ઇજિપ્તની અંદર તે ભૂમિમાં કેદમાં હતા। તેઓ ગુલામો જેમ હતા। તેઓ ત્યાં પોતાની જાતે વિચારી શકતા ન હતા, કાર્ય કરી શકતા ન હતા। તેઓએ પ્રભુને પોકાર કર્યો। પ્રભુ એક દિવસ તેમના પોકારનો જવાબ આપવા માટે નીચે આવ્યા અને તેમને કેદમાંથી પાછા લાવ્યા આપણે જોઈ શકીએ છીએ। તમારા જીવનમાં પણ શું તમે કોઈ કેદને કારણે પીડાઈ રહ્યા છો? તે બદલવાનો સમય હવે નજીક છે। દરેક વસ્તુનો એક સમય હોય છે। જ્યારે સમય આવશે ત્યારે પરમેશ્વર તેની સામર્થ્ય પ્રગટ કરશે। જ્યારે તમારી પ્રાર્થના સંપૂર્ણ થશે ત્યારે પ્રભુની અદ્ભુત શક્તિ પ્રગટ થશે। તે માટે જ પ્રભુ રાહ જોઈ રહ્યા છે। એ પરમેશ્વર, દક્ષિણમાં વહેતી નદીઓની જેમ અમારી કેદમાંથી અમને તમે પાછા લાવો। આજે આ પ્રાર્થના કરો। તમે આજે પણ તમારા ઘરમાં પરિવર્તન જોઈ શકો છો। તમે જે પણ કેદમાં હશો, તમે વિચારો છો ત્યાં પ્રભુ પરિવર્તન લાવશે અને તમને ખુશ કરશે। મેં મારા આ સેવાની યાત્રામાં, આધ્યાત્મિક જીવનમાં મારી સેવાને ઘેરી લેતી ઘણી બધી બાબતોને જોઈ છે અને મારી જેટલી પણ બધી કેદ છે તે કેદમાંથી પરમેશ્વર મને પાછા લાવ્યા છે, મેં જોયું છે। તેથી જ તમને કહું છું કે આજે તમને ચમત્કાર પ્રાપ્ત થશે। શું પ્રાર્થના કરીશું? ગંભીરતાથી પ્રાર્થના કરો, હે પ્રભુ, આ વસ્તુએ મને કેદમાં રાખ્યો છે અને મને પીડા આપી રહી છે। તમે આ કેદમાંથી મને પાછા લાવવામાં સક્ષમ છો। ઈસુ ખ્રિસ્તના નામમાં આ કેદમાંથી મને પાછા લાવો। ઈસુના નામમાં, આમેન, આમેન।